એમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણનો પાર્ટ 6 જોઈશું। આની પહેલાં આપણે પાર્ટ 5 જોઈ ચૂક્યા છીએ। જો જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। આ વિડીયોની અંદર આપણે અગત્યના સંસદીય શબ્દો, સંસદમાં જે વપરાતા શબ્દો છે તે, પંચાયતી રાજ, બંધારણમાં ઉમેરવામાં આવેલા મહત્ત્વના ભાગ અને 12 અનુસૂચિઓ જોઈશું, જે આવનાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ। ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। પ્રથમ જોઈએ અગત્યના સંસદીય શબ્દો। પ્રથમ શબ્દ છે ગિલોટીન। તે એક ફ્રેન્ચ શબ્દ છે। જો પ્રશ્ન પૂછવામાં આવે ગિલોટીન એ કઈ ભાષાનો શબ્દ છે, તો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે। એનો મતલબ શું થાય છે તે આપણે જોઈએ તો, જ્યારે સંસદના અધ્યક્ષને લાગે કે જે તે મુદ્દા પર ચર્ચા માટે કોઈ અવકાશ નથી, ત્યારે તેનો ત્વરિત નિકાલ લાવવા માટે મતદાન પ્રક્રિયાની સૂચના આપે તેને ગિલોટીન કહે છે। શું કહે છે? ગિલોટીન। કોઈ પણ એક વસ્તુ પર ચર્ચા થઈ રહી છે અને અધ્યક્ષને એવું લાગે કે આમાં વધારે ચર્ચા કરવાથી કોઈ મતલબ નથી, તો ત્યારે તે ત્વરિત તેના નિકાલ માટે મતદાનની પ્રક્રિયા ચાલુ કરાવી દે છે, તેને શું કહેવાય? ગિલોટીન કહેવાય। બીજો શબ્દ છે કામ રોકો પ્રસ્તાવ। આ પ્રસ્તાવમાં શું હોય? તો જ્યારે કોઈ સભ્ય દ્વારા સાર્વજનિક મહત્ત્વના વિષય માટે સદનની વર્તમાન કાર્યવાહી બંધ કરવાનો પ્રસ્તાવ મુકાય તેને કામ રોકો પ્રસ્તાવ કહે છે। સાર્વજનિક અને મહત્ત્વનો કોઈ વિષય હોય અને તે રજૂ કરે કોઈ વ્યક્તિ અને ચાલુ કાર્યવાહીને બંધ કરાવે તો તેને કહેવાય કામ રોકો પ્રસ્તાવ। એના પછી છે ધ્યાનાકર્ષક પ્રસ્તાવ। અધ્યક્ષ કે સભાપતિની અનુમતિથી જ્યારે કોઈ સભ્ય સાર્વજનિક મહત્ત્વના વિષય તરફ કોઈ મંત્રીનું ધ્યાન દોરે અથવા તેના વિશે પ્રશ્ન પૂછે તો તેને ધ્યાનાકર્ષક પ્રસ્તાવ કહે છે। હું સંસદ સભ્ય છું અને મારી પાસે કોઈ સાર્વજનિક મહત્ત્વનો મુદ્દો છે જે વિષય તરફ હું મંત્રીઓનું અથવા તો મંત્રીનું ધ્યાન ખેંચવા ઈચ્છું છું, ત્યારે હું તેને રજૂ કરું અને તેને ધ્યાનાકર્ષક પ્રસ્તાવ કહે છે, પરંતુ તેમાં અધ્યક્ષ કે સભાપતિની મંજૂરી લેવી જરૂરી છે। સભા મોકૂફી પ્રસ્તાવ। તેનો મુખ્ય હેતુ જાહેર હિતને લગતી કોઈ ખૂબ જ અગત્યની બાબત તરફ ગૃહનું ધ્યાન ખેંચવાનું છે। સભા મોકૂફ એ પ્રસ્તાવ એ શું છે? તો મુખ્ય હેતુ જાહેર હિતને લગતી કોઈ ખૂબ જ અગત્યની બાબત તરફ ગૃહનું ધ્યાન ખેંચવા માટેનું છે। અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવ રજૂ કરવા મંજૂરી પામે તો સદનની કાર્યવાહી છે તે મોકૂફ રાખવામાં આવે છે। જો આ પ્રસ્તાવ બાબતને હાથ પર લેવાય તો તેમાં ઓછામાં ઓછા 50 સભ્યોની મંજૂરી છે તે જરૂરી છે। 50 સભ્યો મંજૂરી આપે તો સભા મોકૂફી પણ રાખી શકાય છે। અવિશ્વાસનો પ્રસ્તાવ। આ પ્રસ્તાવ પ્રથમ વિપક્ષના કોઈ એક કે વધુ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવે છે, ત્યાર પછી તેના પર ચર્ચા કરીને અંતે મતદાન પ્રક્રિયા થાય છે। જો આ પ્રસ્તાવ 2/3 બહુમતીથી મંજૂર કરાય તો સરકારે રાજીનામું છે તે આપવું પડે છે। અવિશ્વાસનો પ્રસ્તાવ છે તે લાગુ કરવામાં આવે અને 2/3થી વધુ બહુમતીથી મંજૂર થઈ જાય તો જે સરકાર હોય તેને શું કરવું પડે? રાજીનામું આપવું પડે છે। આ પ્રસ્તાવ માટે 25% સભ્યોનો ટેકો હોવો જરૂરી છે। 1990માં પીવી સિંહની સરકાર સામે અવિશ્વાસનો મત પસાર થતાં સરકારે રાજીનામું આપવું પડ્યું હતું। વિશેષ અધિકાર પ્રસ્તાવ। આ શું છે? જ્યારે કોઈ મંત્રીએ કોઈ તથ્ય છુપાવ્યું હોય કે ખોટી રીતે દર્શાવ્યું હોય, ત્યારે સંસદનો કોઈ પણ સભ્ય એ મંત્રી વિરુદ્ધ સંસદ સભ્યોના વિશેષ અધિકારના ભંગ બદલ આવો પ્રસ્તાવ રજૂ કરી શકે છે, જેને વિશેષ અધિકાર પ્રસ્તાવ કહે છે। શૂન્યકાળ। શૂન્યકાળ શું છે એ જોઈએ। સંસદના બંને ગૃહમાં પ્રશ્નકાળ પછીના સમયને શૂન્યકાળ કહે છે। ડાયરેક્ટ પ્રશ્ન બને કે શૂન્યકાળ છે સંસદમાં ક્યારે હોય? પ્રશ્નકાળ પછી હોય। પ્રશ્નકાળ 12 વાગ્યે પૂર્ણ થાય એટલે શૂન્યકાળ શરૂ થાય છે। બે પ્રશ્ન બને, શૂન્યકાળની શરૂઆત ક્યારે થાય? 12 વાગ્યે, બપોરના 12 વાગ્યે। પ્રશ્નકાળ પૂરો ક્યારે થાય? તો 12 વાગ્યે। શૂન્યકાળમાં પૂર્વ મંજૂરી લીધા વિનાના જાહેર હિતના અગત્યના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે। શૂન્યકાળ છે તેમાં પૂર્વ મંજૂરીની જરૂર નથી, મંજૂરી લીધા વિના જાહેર હિતના અગત્યના પ્રશ્નો પર ચર્ચા થાય છે। આગળ જોઈએ તારાંકિત પ્રશ્નો। પ્રશ્નકાળ દરમિયાન પૂછેલા પ્રશ્નનો જવાબ મૌખિક રીતે માંગવામાં આવે તેવા પ્રશ્નને તારાંકિત પ્રશ્ન કહે છે। પ્રશ્ન પૂછનાર સભ્ય તારાંકનું નિશાન કરીને આવા પ્રશ્નને વિશેષ રીતે અંકિત કરે છે। કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો છે તો તે સ્ટારનું નિશાન કરશે અને પ્રશ્ન પૂછે છે તો તેનો જવાબ કેમાં આપવાનો હોય છે? મૌખિક આપવાનો હોય છે અને તેને તારાંકિત પ્રશ્નો કહે છે। અતારાંકિત પ્રશ્નો શું હોય?
જ્યારે કોઈ સંસદ સભ્યો પોતે પૂછેલા પ્રશ્નોના જવાબ લેખિતમાં ઈચ્છે તો આવા પ્રશ્નને અતારાંકિત પ્રશ્ન કહે છે. લેખિતમાં જવાબ જોતો હોય એ અતારાંકિત પ્રશ્ન છે અને મૌખિક જવાબ જોતો હોય એ તારાંકિત પ્રશ્ન છે, પણ આ શબ્દો તમને ખ્યાલ હોવો જોઈએ. વોટ ઓન એકાઉન્ટ એ શું છે? તો ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા માટે સરકારે સંસદની મંજૂરી લેવી પડે છે. સરકાર દ્વારા સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવાની સંસદમાં રજૂ કરવામાં આવતી દરખાસ્તને વોટ ઓન એકાઉન્ટ કહે છે. શું કહે છે? વોટ ઓન એકાઉન્ટ. સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવા હોય તો સરકારે કોની મંજૂરી લેવી પડે? સંસદની મંજૂરી લેવી પડે. અને સંસદમાં એ પૈસા ઉપાડવાની રજૂઆત થાય તેને શું કહેવાય? વોટ ઓન એકાઉન્ટ કહેવાય. કોરમ શું છે? તો કોઈપણ ગૃહનું કાર્ય શરૂ કરવા અમુક લઘુત્તમ સભ્ય સંખ્યાની હાજરી હોવી જરૂરી છે, જેને કોરમ કહે છે. સંસદના બંને સદનમાં કોરમ માટે 10% સભ્યોની હાજરી નક્કી કરવામાં આવેલી છે. કોરમ એટલે શું? તો 10% સભ્યો હાજર હોય તો તે ગૃહનું કાર્ય છે તે શરૂ થાય છે, બાકી કાર્ય શરૂ થશે નહીં. એટલે ઓછામાં ઓછી હાજરી તેને કોરમ કહે છે. કેટલી હોવી જોઈએ? 10% હોવી જોઈએ. સંસદના બંને ગૃહમાં એટલે કે લોકસભા અને રાજ્યસભા બંનેમાં 10% હાજરી હોય તો સંસદનું કાર્ય શરૂ થાય છે. વોટ ઓફ ક્રેડિટ આ શું છે? સરકાર દ્વારા આકસ્મિક કે બિનઆયોજિત ખર્ચને પહોંચી વળવા સંચિત નિધિમાંથી પૈસા ઉપાડવા માટે સંસદમાં રજૂઆત કરવામાં આવતા ખરડાને વોટ ઓફ ક્રેડિટ કહે છે. શું છે? આકસ્મિક કે બિનઆયોજિત ખર્ચ. અચાનક વાવાઝોડું આવી ગયું અથવા તો કોઈ પણ આપત્તિ આવી ગઈ અને સરકારને પૈસાની જરૂર છે અને તે સંસદમાં રજૂઆત કરે છે તો એ ખરડાને શું કહેવાય? વોટ ઓફ ક્રેડિટ કહે છે. હવે વાત કરીએ પંચાયતી રાજ વિશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે જે પંચાયતી રાજમાં આવે છે. સત્તાના વિકેન્દ્રીકરણના ખ્યાલથી પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. શેના માટે શરૂઆત થઈ? તો સત્તાના વિકેન્દ્રીકરણ. આ પણ પૂછાયેલું છે, યાદ રાખજો. તેનું મુખ્ય સૂત્ર પાવર ટુ પીપલ છે. લોકોને પાવર આપવો, પાવર ટુ પીપલ. પંચાયતી રાજની સૌપ્રથમ ભલામણ કરનાર કોણ હતા? બળવંતરાય મહેતા સમિતિ હતી. ઘણી વખત આ પ્રશ્ન છે તે પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. પંચાયતી રાજની સર્વપ્રથમ ભલામણ કોણે કરી? બળવંતરાય મહેતા સમિતિએ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની દરખાસ્ત કરનાર કોણ હતા? અશોક મહેતા સમિતિ હતી. પંચાયતી રાજનું માળખું કેવું છે? તો ત્રિસ્તરીય માળખું છે. 3 સ્તર ક્યાં ક્યાં છે એ પણ આપણે આગળ જોઈશું. એકમાત્ર પશ્ચિમ બંગાળમાં 4 સ્તરીય પંચાયતી રાજ છે. પૂછવામાં આવે 4 સ્તરીય પંચાયતી રાજ કયા રાજ્યમાં છે? તો પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળમાં ચોથા જે સ્તરનું છે તેને નામ શું કહેવામાં આવે છે? તો ચોથું સ્તર છે તેને બ્લોક કહેવામાં આવે છે. 3 સ્તર ક્યાં છે તે આપણે જોઈશું. ચોથું યાદ રાખજો, બ્લોક કહે છે બંગાળમાં. પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર જિલ્લા પંચાયત છે, વચ્ચેનું સ્તર તાલુકા પંચાયત છે અને નીચલું સ્તર તે ગ્રામ પંચાયત છે. તો ત્રિસ્તરીયમાં શું શું આવે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. જો શહેર હોય તો નીચલું સ્તર ગ્રામ પંચાયતના બદલે નગરપાલિકા હોય છે અથવા મહાનગરપાલિકા હોય છે. પંચાયતી રાજની સંસ્થાઓ વિશે વાત કરીએ તો તેના કાયદાકીય વડો કોણ હોય અને વહીવટી વડો કોણ હોય તે આપણે જોઈએ. તો જિલ્લા પંચાયત હોય તેના કાયદાકીય વડા છે પ્રમુખ. વહીવટ કોણ કરે? ડીડીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકા પંચાયતના વહીવટી વડા છે તે ટીડીઓ હોય છે અને કાયદાકીય વડા છે તે પ્રમુખ હોય છે. ટીડીઓ એટલે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. ગ્રામ પંચાયતમાં કાયદાકીય વડો છે તે સરપંચ હોય છે. વહીવટી વડો છે તે તલાટી મંત્રી હોય છે. નગરપાલિકામાં પ્રમુખ છે તે કાયદાકીય વડો છે અને વહીવટી વડો છે તે ચીફ ઓફિસર હોય છે. જ્યારે મહાનગરપાલિકામાં મેયર કાયદાકીય વડો હોય છે અને વહીવટી વડો છે તે મ્યુનિસિપલ કમિશનર હોય છે. તો આ બધું ખાસ યાદ રાખવું. આમાંથી ઘણા બધા પ્રશ્નો બને છે અને વારંવાર પૂછાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? 21 વર્ષ. સ્થાનિક સ્વરાજ્યની બધી જ જે ચૂંટણીઓ છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા, બધામાં જો ઉમેદવારી નોંધાવવી હોય તો તેના માટે ઓછામાં ઓછા 21 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. મતદાનની ઉંમર કેટલી છે? 18 વર્ષ છે. 18 વર્ષની ઉંમર પછી તમે મતદાન કરી શકો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પોતાના અધિકાર ક્ષેત્રનો વિકાસ કરવા અલગ બજેટ બનાવવાનો અને નવી યોજના બનાવવાનો અને તેનો અમલ કરવાનો પણ અધિકાર રહેલો હોય છે. 73મા બંધારણીય સુધારા દ્વારા 1992માં
પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? મોસ્ટ આઈએમપી. પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો ક્યારે મળ્યો? 1992માં. કેટલામો સુધારો હતો? 73મો સુધારો. 74મો બંધારણીય સુધારો નગરપાલિકા કે મહાનગરપાલિકાને લગતો છે? તો 73મો અને 74મો બંને બંધારણીય સુધારા છે, તે યાદ રાખજો. પંચાયતી રાજની સંસ્થાઓને વધુ સમય સ્થગિત રાખી શકાય નહીં, એટલે કે તેનું કોઈ પદ ખાલી હોય તો 6 મહિનામાં ચૂંટણી કરવી અનિવાર્ય છે. 6 મહિનાની અંદર તે પદ ભરાઈ જવું જોઈએ. કાર્યકાળની વાત કરીએ તો તેનો 5 વર્ષનો કાર્યકાળ હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા સમયગાળો કેટલો હોય છે? 5 વર્ષનો. પંચાયતી રાજની સંસ્થાઓને પોતાના અધિકાર ક્ષેત્રમાં નવા કર લાદવાની પણ સત્તા રહેલી છે. ભારતમાં સૌ પ્રથમવાર પંચાયતી રાજનો અમલ 1959માં રાજસ્થાનના નાગોર જિલ્લાથી થયો હતો. અને સંપૂર્ણ રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ યાદ રાખવો. જો ખાલી તમને પૂછવામાં આવે કે પંચાયતી રાજનો અમલ ક્યારથી શરૂ થયો તો 1959થી, કઈ જગ્યાએ, તો રાજસ્થાનના નાગોર જિલ્લાથી શરૂઆત થઈ હતી. પરંતુ સંપૂર્ણ રાજ્યમાં તે લાગુ થયું ન હતું. સંપૂર્ણ રાજ્યમાં લાગુ કરનાર છે પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963માં ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાના કાર્યકાળમાં થયો હતો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતા, તેમના સમયમાં ગુજરાતમાં પંચાયતી રાજની શરૂઆત થઈ 1 એપ્રિલ 1963થી. બંધારણમાં ઉમેરવામાં આવેલ મહત્ત્વના ભાગ જોઈએ, જે અલગથી ઉમેરવામાં આવેલા છે તે ભાગ આપણે અહીં જોઈએ. 42માં બંધારણીય સુધારા 1976માં ભાગ 4A અને ભાગ 14A નો સમાવેશ કરવામાં આવ્યો હતો. 42મો જે બંધારણીય સુધારો છે 1967માં, ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને ઘણા બધા ફેરફાર છે તે બંધારણમાં કરવામાં આવ્યા હતા. 42મો બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં ભાગ 4A અને ભાગ 14A ઉમેરવામાં આવ્યા હતા. એ સિવાય આમુખમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા. 74માં બંધારણીય સુધારા 1992 દ્વારા ભાગ 9Aનો ઉમેરો થયો હતો બંધારણમાં. 97માં બંધારણીય સુધારા 2011માં ભાગ 9Bનો ઉમેરો થયો. જ્યારે બંધારણનો ભાગ 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આમ પેટા વિભાગો સહિત હાલ કુલ બંધારણમાં કેટલા ભાગો છે? તો 25 ભાગો છે, પરંતુ મૂળ ભાગો તો હજી કેટલા છે? 22. મૂળ 22 છે, પછી તેમાં 9A, 9B, 4A અને 14A ઉમેરવામાં આવ્યા અને એક રદ કરવામાં આવ્યો, ભાગ 7, એટલે ટોટલ 25 થાય છે. હવે જોઈએ અનુસૂચિઓ અને પરિશિષ્ટો. ભારતના બંધારણમાં કુલ 12 અનુસૂચિઓ છે. 12 આપણે જોઈશું. પ્રથમ અનુસૂચિમાં રાજ્યવાર માહિતી આપેલી છે. બીજી અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરે અંગેની જોગવાઈઓ છે. ત્રીજી અનુસૂચિમાં શપથના નમૂના આપેલા છે, જે બધાએ અલગ અલગ શપથો લેવાની છે તો તેના નમૂના છે. ચોથી અનુસૂચિમાં રાજ્યસભાની સીટોની વહેંચણી કરેલી છે. 5મી અનુસૂચિમાં અનુસૂચિત જનજાતિના વિસ્તારો વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. 6માં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ વગેરે રાજ્યો બાબતે વિશેષ જોગવાઈઓ છે. 7માં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરેલો છે. 3 યાદીઓ છે. કેન્દ્ર યાદીમાં કેન્દ્ર સરકાર કાયદા બનાવી શકે. બીજું છે રાજ્ય યાદી, જેમાં રાજ્ય સરકાર કાયદા બનાવે છે. જ્યારે સંયુક્ત યાદી છે તેમાં કેન્દ્ર અને રાજ્ય બંને છે તે કાયદા બનાવી શકે છે. 8મી અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓ આપેલી છે. ટોટલ 22 ભાષાઓ છે જે બંધારણ માન્ય છે, જે 8મી અનુસૂચિમાં છે. 9માં જમીન વહેંચણી બાબતોમાં કેટલાક કાયદાઓ પ્રથમ બંધારણીય સુધારો 1951 દ્વારા કરવામાં આવેલી છે. 9મી અનુસૂચિ. 10માં પક્ષપલટા વિરોધી જોગવાઈઓ છે. 52મો બંધારણીય સુધારો 1985માં પક્ષપલટા વિરોધી કાનૂન આવ્યો અને એ ઉમેરવામાં આવ્યું. 11માં પંચાયતી રાજથી સંબંધિત 73મો બંધારણીય સુધારો 1992 પંચાયતી રાજથી સંબંધિત બાબતો છે. 12મી અનુસૂચિમાં શહેર સુધરાઈ. 74મો બંધારણીય સુધારો 1992માં નગરપાલિકાઓથી સંબંધિત છે. તો આ 12 અનુસૂચિ છે. 12 અનુસૂચિના આપણે વિષયો જોયા. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ આવેલ છે? હાલ આપણે હમણાં જોઈ ગયા. બીજો પ્રશ્ન, પંચાયતી રાજની સૌપ્રથમ ભલામણ કરનાર સમિતિનું નામ શું હતું? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો.
આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફ્રી ઓફ કોસ્ટ તમને બધું જ મટીરિયલ ત્યાં પ્રોવાઈડ કરાવવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.